आ जाओ मैगी खाने हम पे जिना बहुत વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધા રાધે જય શ્રી કૃષ્ણ. નવા લોગન તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે કરી દીધો છે લોક ચાલુ. તો આપણે જવાનું છે સીધું કામે. એની પહેલાં આપણે એક વસ્તુ કરવાની છે. આપણે છે ને આજે આ સાઈડ લોક નથી ઉતારવાનો, આ હાથે ઉતારવાનો, મતલબ કે રાઈટ હેન્ડ સાઈડ. આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઉતારતા ડેટ કરે. આજે મેં ટ્રાય કરી, આજે 2-4 લોક જોયા ને મેં સવારમાં, તો એ આ હાથે ઉતારશે. મેં કીધું આ હાથે કમ્ફર્ટ કઈ રીતના થાય છે. આજે આ હાથે આપણે લેફ્ટ હેન્ડ સાઈડની બદલે રાઈટ હેન્ડ સાઈડ કરવાનું છે. હાથનું વ્લોગ ઉતારવાનું છે ટૂંકમાં, સમજી જાય ને તમે પાસ. તો સરસ મજાના આપણે તૈયાર થઈ જાય છીએ. કેવો લાગુ છું નીચે કમેન્ટમાં કરી દેજો. ફિલહાલ અત્યારે આપણે કામકાજ છે નહીં કાંઈ. આપણે જો આવું બધું વાતાવરણ છે ઘરનું, કારણ કે ઘરે કોઈ નથી. આ લઈ આવ્યા કે બાપા સારું વાડિયા છે સરસ મજાનું, કારણ કે આ માંડવીનું સારું છે. ટ્રેક્ટર લઈને જતા તો એ લઈ આવે છે કાલે જ. કાલનો લોક મેં ન જોયો હોય તો નીચે પિન કમેન્ટમાં કરાયેલ છે આ ઉપર, તો મેં જઈ આવ્યો. બહુ મસ્ત લોક છે, પંપની સરસભાઈ. અમે જેને આપણે છે ને વિચાર સી કે આપણે મેંગી ઘરે કોઈ છે નહીં તો ખાવાનું શું કરતો. મેંગીનું મેં પેકેટ ઘરે પડ્યું હતું, મેં કીધું પંપે મેંગી બનાવીશું. તો પંપે મેંગી કેવી રીતે બનાવી તમે જોઈ લેજો. ફિલહાલ અત્યારે આપણે તૈયાર થઈને જઈએ સીધા કામે. લાસ ચલો. તો મિત્રો લઈ આવ્યો છો આપણે મેંગીનું ગિફ્ટી. હા ગિફ્ટીનું છે. તો આપણે આ ગિફ્ટી છે, તો આપણે આ મેંગી બનાવવાની છે. તો મેંગી બનાવીશું. પંપે આ લગભગ 3-4 દિવસ હું છે ને રાખ્યું હતું, તો 3-4 દિવસ ઘરે પીડ્યું હતું. મેં કીધું બનાવું કોઈ બનાવ્યું નથી. આજે પંપે જઈને બનાવીશું. એ બાને મારે લોક કન્ટેન્ટ મળી જાય. તો વધારે બહુ મોડું નથી કરવું. જઈએ સીધા બૂટ પહેરીને સીધા આજે ઘરે એકલો છે ને તો મજા જ આવે. એકલું રહેવાનું મને બહુ ગમે, પણ સાથે સાથે લોક બનાવવાનું છે ને તો વાતચીત કરવા પણ કોઈ હોવું જોઈએ. તો એ પણ એક બહુ અલગ વસ્તુ છે. મને એકલું એવું બહુ જ ગમે, મજા આવે. મિત્રો જો આ પણ બાંધી દીધું છે આપણે અત્યારે, કારણ કે હું કાલે લાવ્યો હતો 5 લીટર ડીઝલ પીના ખાટું, એની જરૂર હતી. તો પંપે લાવ્યો હતો પણ બહુ મોટો કેન લઈને આવ્યો હતો. તો આજે પાછું બીજાનું છે, તો આપણે એ પંપે પહોંચાડી દઈએ ને સારું રહે. આપણે ક્યારેક લાવવા થાય તો મિત્રો પહોંચી ગયા પંપે, અને ગાડી પણ કરી દીધી છે પાર્ક. આજે થોડું કેમ્પેડીનું કામ કરવા લોકો આવી જાય છે, એ કામ કરશે ને આપણે ટાંકો પણ આવી ગયો છે. તો ટાંકો ખાલી કરાવવાનો છે, તો કરાવી નાખી ખાલી. ચલો કન્ટિન્યુ. આવી ટ્રાફિક રહે રેગ્યુલર પંપમાં. જો એક ગાડી આ માટા મારે, એક ગાડી આ માટા મારે, જે લાગે છે ગાડીઓ. ને હું જાઉં છું પાછો. તો મિત્રો જો હવે આપણે જવાનું છે મેંગી બનાવવા. તો અહીં દિનભા આપણે બધી તૈયારી કરીને બેઠા છીએ, અને જો અહીંયા કરે છે દિનભા કરી. જો આ દિનભા ને આપણે મેંગી જો અહીંયા પેઢી છે. તો ઊનું પાણી થાય ને પછી મિત્રો થાય ઘડી તું છે ને ત્યારે મિત્રો. અત્યારે જો અમે ગરમ પાણી કરે છે. ઊનું પાણી ધીમે ધીમે થાય ઉકળશે, પછી આ તપેલો બહુ હેવી પડી જાય. ચાલશે એમ છે મિત્રો. અત્યારે મેંગી બનાવવાનું છે. પંપ કરો પંપે ત્યાં મળતું નથી ને, એને કારણે લોકો ક્યાંથી અહીંયા આવે છે કે ભાઈ અમે થોડુંક નાખી દો, થોડુંક નાખી દો. અને અત્યારે અમારી ઓલી પરિસ્થિતિમાં અમે નથી નાખીએ. તમે કોકને દઈ દઈએ 5-5 લીટર 10-10 લીટર, અટકાવતા નથી પણ દઈ દઈએ. અત્યારે આ હાથ આપણે ઉતારી છે રાઈટ હેન્ડ સાઈડ, બાકી લેફ્ટ હેન્ડ સાઈડ ઉતારતા. રાઈટ હેન્ડ સાઈડનો મજા આવે મિત્રો, પસંદ થાય. હાથ ઊંચો થાય અને મજા આવે. જો ઊંચો થાય ને કેમેરો પર પરફેક્ટ દેખાય. દિને હું કેવો દેખાવ? સારો દેખાવ. હા લાઈક કરી દઈએ. દિનભા કહી દે લાઈક કરી દઈએ, સબસ્ક્રાઈબ કરી દઈએ. જે ગુવારો છે ભાઈ, ત્યાં તો પાણી ઉકળવાનું ચાલુ કરી નાખ્યું છે. એમાંથી વરાળ ધીમે ધીમે નીકળે છે. હવે ધીમે ધીમે ઉકળશે, પછી ખ્યાલ પડશે આપણને. તો મિત્રો મેંગી આપણે નાખી દીધી છે. હવે એની પડી છે મચાલો. દીનો વસો લેવાઈ ગયો છે. બહુ જ ગરમ છે મિત્રો, બહુ ખતરનાક. મારે એને હલાવી છે, પણ હવે હલાવી કેમ પાણી વધી જવાનું છે. પણ હવે દીના આખી મહેંદીની કતરાની નાખી. જોવો તો 2 મિનિટમાં તો આખી આણી. મિત્રો આવી મેંગી બીની જોકે મને તો આવડે છે, અહીંયા તો પેલું મોટું છે ને એના કારણે બહુ હેવી થઈ ગયું છે. જો અહીંયા તો આવું બીનું છે મિત્રો. તો મિત્રો એ રહી જાય તાર ખાવી ચાખવી બળી જાય, લઈ લે ને. તો મિત્રો બની જાય ફાઇનલી 2 મિનિટમાં મેંગી. હવે નાખવાની બળી ગઈ. જો આવી છે મેંગી. જો
आ जाओ मैगी खाने हम पे दिना बहुत दगे हाँ ने जो मैगी बनी है तो आने लई जाओ जो आने लई जाओ ऑफिस में तो मित्रों જોઈ લો આ આપણી બની છે મેગી ધીસ ઇઝ મેગી બ્રો ચસ્કા લગાવવાની છે મેગીના જે ખાધી નથી કેટલા ટાઈમ પછી મેં ખાધી છે મેગી ત્યારે તો અહીંયા હતો ઘરે પડી હતી તો મેં કીધું મેગી બનાવી નાખી મજા આવે સ્પાઇસી તો મિત્રો મેગી તો આપણે ખાવાનું ચાલુ કરી દીધી છે પણ ઘર જેવી નથી બની પણ ઘરથી નબળી પણ નથી બની ઘર જેવી તો નથી બની કારણ કે આવામાં છે ને મસાલો બહુ થોડો ઓછો થઈ ગયો છે મોઢામાં પાણી આવવા મળ્યું મેં બપોર ભૂખે ભાઈ ગજબ નહીં લાગી હું આ વાટે તો મેં કીધું તપેલું મારો કેમ કે અત્યારે મને ખાવાની મજા આવે બપોર તમે નાસ્તો બાસ્તો કરતા હોય પણ અત્યારે જો આવું છે બધું ખાઈ છીએ તો મિત્રો નીકળી જાય છીએ આપણે ઘરે જવા માટે રેડી પૈસા બધું પતાવી દીધું છે આપણે રહી ગાડી તો ગાડી લઈને જાઉં સીધા કામેથી સીધા ઘરે તો ચલો મળી સીધા ઘરે લાસ્ટ કર ચાલો આજનો વ્લોગ તમને જોવાની મજા આવે ને તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વ્લોગ જોવા માટે તમે મને ફોલો પણ કરી શકો છો તો ચાલો કન્ટિન્યુ